60 6 17 ઓકે 98 55 60 6 17 હા નમસ્કાર. દીપક સ્કૂલ અમરેલીમાંથી હું પ્રવીણભાઈ સેજુ, ગણિત શિક્ષક. આજે આપણે ગણિતના પહેલું પ્રકરણ જે છે એ પહેલું પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ વિશે જ્ઞાન પ્રાપ્ત કરીશું. આ પ્રકરણમાંથી કુલ 4 ગુણના પ્રશ્ન પૂછાય છે. એમાં જો એક ગુણની ખાલી જગ્યા જેવો પ્રશ્ન હોય તો બાકીના 3 ગુણનો અથવા 2 ગુણનો પ્રશ્ન હોય ખાલી જગ્યા પ્રકારનો તો બાકીના 2 ગુણનો આ પ્રકરણમાંથી પૂછવામાં આવે છે. આ પ્રકરણની અંદર જતા પહેલા આપણે આપણા પ્રાથમિક શાળાનું જે જ્ઞાન છે એ થોડુંક તાજું કરી લેવું પડે. આપણે જાણીએ છીએ કે પ્રાકૃતિક ગણ એની અંદર 1 2 3 4 વગેરે વગેરે પૂર્ણાંક સંખ્યાઓ જે છે પૂર્ણાંક સંખ્યાઓ એટલે કે ધન પૂર્ણાંક સંખ્યાઓ જે છે ધન પૂર્ણાંક સંખ્યાઓ આવે છે. એવી રીતે વાસ્તવિક સંખ્યાઓની અંદર 0 1 2 3 -1 -2 -3 આવા પ્રકારની ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ થાય છે. સભ્ય સંખ્યા ગણ q માટે એ બધા x upon y કે જ્યાં x belongs to j અને y belongs to n એટલે કે 0 ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક વગેરેનો આની અંદર સમાવેશ થાય છે. સાથોસાથ આપણે વાસ્તવિક સંખ્યા ગણ r જે છે એ વાસ્તવિક સંખ્યા ગણ r ની અંદર આ સમય સંખ્યા ગણ q હતો. વાસ્તવિક સંખ્યા ગણ r ની અંદર 0 ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, ધન અપૂર્ણાંક, ઋણ અપૂર્ણાંક, ધન અસમય અને ઋણ અસમય સંખ્યાનો સમાવેશ થાય છે. સાથોસાથ બાળકો આપણે એ પણ જાણીએ છીએ કે પ્રાથમિક શાળાની અંદર ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ, જ્યાં શેષ જે છે શેષ એ હંમેશા ભાજક કરતા નાની હોય. આનાથી આપણે પરિચિત છીએ. આપણા આ પ્રકરણની અંદર પ્રમેય નંબર 1.1 યુક્લિડનું ભાગાકારનું પૂર્વ પ્રમેય જે ધન પૂર્ણાંક માટે છે. જૂના કોર્સની અંદર પૂર્ણાંક સંખ્યા માટે હતું, પરંતુ આપણા આ કોર્સની અંદર ધન પૂર્ણાંક માટે છે. એમાં આપેલ ધન પૂર્ણાંક a અને b માટે અનન્ય અનુરૂપ પૂર્ણાંકો q અને r એવા મળે કે જેથી a બરાબર b ગુણ્યા q પ્લસ r થાય. જ્યાં r ની કિંમત જે છે r ની કિંમત r એટલે શેષ, જ્યાં r ની કિંમત જે છે r ની કિંમત એ 0 અથવા 0 કરતા મોટી, પરંતુ b એટલે કે ભાજક કરતા હંમેશા નાની હોય. આ વાત જે છે આ વાત આપણે પ્રાથમિક શાળાની અંદર પણ શીખી ચૂક્યા છીએ. ઉપરની વ્યાખ્યા પરથી આપણે નીચેની કેટલીક બાબતો નોંધીશું. નંબર 1 a less than b તો q બરાબર 0 અને r બરાબર 1 થાય. આવા પ્રકારના MCQ ને લગતા કેટલાક પ્રશ્ન જે છે એ લોકો પૂછી શકે. દાખલા તરીકે a less than b છે તો આ 3 જે છે 3 ને આપણે a તરીકે લઈએ, b જે છે b ને આપણે ભાજક તરીકે લઈએ, તો 3 ને 5 વડે ભાગીશું તો ભાગ નહીં આવે અને ભૂતકાળમાં આપણે કહેતા કે ભાગ ન આવે તો ભાગમાં કરીશું. એટલે અહીંયા a બરાબર 3 થઈ જશે, સાથોસાથ શેષ જે છે શેષ પણ 3 થશે. એટલે કે a less than b હોય તો q બરાબર 0 એટલે કે આ q જે છે q બરાબર 0 એટલે q બરાબર 0 થશે. અને જે ભાજક છે એ જ શેષ જે છે એ શેષ થશે એટલે r બરાબર 1 થશે. ત્યારે જ્યારે આ a less than b એટલે કે 3 એ 5 કરતા નાનો ત્યારે યુક્લિડ પ્રવૃત્તિની અંદર આપણે ગુસા અને લસા શીખવાના છે. એની અંદર જો તમને લોકોને એમ કહેવામાં આવે કે યુક્લિડ ભાગ પ્રવૃત્તિ પ્રમાણે ગુસા અને લસા શોધો તો તમારે એ જ રીતે શોધવા પડે.
આગળ એક રીત આવશે અવિભાજ્ય પૂર્ણાંકની રીત. પરંતુ પ્રશ્નની અંદર જો તમને એમ કહેવામાં આવે કે યુક્લિડ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ અને દશાઅ શોધો, તો તમારે એ રીતે શોધવા પડે. તો આ ગુસાઅ માટેનું જે થોડું પૂર્વ જ્ઞાન છે આપણે તાજું કરી લઈએ. ગુસાઅ એટલે ગુરુત્તમ સામાન્ય અવયવ, જેનાથી આપણે પરિચિત છીએ. દાખલા તરીકે a બરાબર 15 ના અવયવ 3 1 3 5 15 છે. એવી જ રીતે b બરાબર 48 ના અવયવ 1 2 3 4 6 8 12 24 અને 48 છે. આ બંનેની અંદર સામાન્ય હોય એવા, સામાન્ય તે બંનેની અંદર હોય એવા પ્રકારના અવયવ. તો બંનેની અંદર હોય એવા પ્રકારના અવયવ એક છે અને સાથોસાથ 3 જે છે એ 3 છે. 1 અને 3 બંનેની અંદર સામાન્ય છે. આ 1 અને 3 ની અંદર સૌથી મોટો અવયવ કોણ છે? તો સૌથી મોટો અવયવ 3 છે. તો ગુસાઅ એ 15 અને 48 નો ગુસાઅ 3 હોય કેવો, જેને આપણે સંકેતની અંદર ગુસાઅ, સંકેતની અંદર આપણે ગુસાઅ 15 અને 48 બરાબર 3 એટલે કે 15 અને 48 નો ગુસાઅ 3 થશે. આમ સૌથી મોટો અવયવ જો d હોય તો એને સંકેતમાં આપણે આમ લખી શકીએ કે ગુસાઅ a અને b બરાબર d, એ વડે આપણે દર્શાવી શકીએ છીએ. યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ શોધવાનો છે, તો યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ શોધતા આપણે થોડીક સમજૂતી જે છે સમજૂતી મેળવવી પડશે. અને આ સમજૂતી જે છે સમજૂતી ને છે તમે પકડી રાખશો તો તમને ગુસાઅ જે છે ગુસાઅ શોધવામાં સરળતા જે છે સરળતા પ્રાપ્ત થશે. એટલે ગુસાઅ જે છે ગુસાઅ આપણે શોધી શકીશું. જોઈએ સમજૂતીની અંદર ગુસાઅ a અને b શોધો, આ પ્રમાણે આપણે કીધું છે. તો પહેલા તો a અને b ની અંદર કઈ સંખ્યા મોટી છે નક્કી કરો. હવે આપણે સામાન્ય રીતે પ્રાથમિક હોય તો પણ આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ કે બે સંખ્યામાંથી કઈ સંખ્યા મોટી છે. માની લો કે એ સંખ્યા જે છે b કરતા મોટી છે. નક્કી આપણે કરવાનું છે બે માંથી મોટી સંખ્યા કઈ છે તે. તો a ને b વડે ભાગો, એટલે કે એ સંખ્યાને b વડે ભાગો, એટલે કે મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગો. ભાગતા જો શેષ શૂન્ય ન રહે, ભાગતા જો શેષ શૂન્ય ન રહે, તો એ ભાજકને ફરી પાછી એ શેષથી ભાગવાની. શેષ થોડું સ્વરૂપમાં અટપટું લાગશે, પણ તમે એકાદ બે દાખલાની પ્રેક્ટિસ કરશો એટલે સાવ સરળ જે છે સરળ થઈ જશે. ફરી વખત a અને b માંથી જે મોટી સંખ્યા હોય એ મોટી સંખ્યા નક્કી કરવાની, મોટી સંખ્યાને નાની સંખ્યા વડે ભાગવાનું. ભાગતા ભાગતા શેષ શૂન્ય ન હોય તો એ જ ભાજકને ફરી પાછું શેષથી ભાગવાનું. જો શેષ શૂન્ય ન હોય તો ભાજકને ફરી એ જ શેષ વડે ભાગવાનું. આમ તમે ભાગફળ કરતા જાઓ, એટલે કે ભાગાકાર કરતા જાઓ, ભાગાકાર કરતા જાઓ, અને જ્યારે શેષ જે છે શેષ શૂન્ય મળે ત્યારે એ જે ભાજક છે એ ભાજક ગુસાઅ જે છે ગુસાઅ થશે. અને એનું એક આપણે હળવું સામાન્ય ઉદાહરણ જે છે સામાન્ય ઉદાહરણ લઈએ છીએ. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ શોધો. તો તમારે યુક્લિડની ભાગ પ્રવિધિ પ્રમાણે ગુસાઅ શોધવાનું છે. પ્રશ્નની અંદર જે રીતે કહે એ રીતે જ તમારે કામ કરવું જોઈએ. નહીંતર પરીક્ષક તમને ગુણ આપે અથવા ન આપે, તમે એ ગુણ માટે હકદાર નથી. જોઈએ જેમ કે ગુસાઅ 55 અને 60 શોધો. તો આ સામાન્ય વાત છે. 10 બાળકના બાળકોને એટલો તો ખ્યાલ આવે કે 60 અને 55 ની અંદર કોણ છે. તો 60 અને 55 ની અંદર 60 મોટા છે એ આપણને ખ્યાલ. સાવ સીધી વાત છે. ફરી પાછું ઉપરથી એક વાતને દોહરાવું છું કે a અને b નક્કી કરો.
નક્કી થયું. આ આપણો A, આ આપણો B. A અને B નક્કી થયું. મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગો. A અને B વડે ભાગો એટલે કે મોટી સંખ્યાને નાની સંખ્યાથી ભાગો. તો સાવ સીધી વાત છે કે આપણે 55 કરીશું. એટલે 60 માંથી 55 જશે એટલે શેષ 5 વધશે. શેષ શૂન્ય વધતી નથી. જ્યાં સુધી શેષ શૂન્ય ન વધે ત્યાં સુધી ભાગાકાર કરતો જવાનો. જ્યારે શેષ શૂન્ય આવે ત્યારે અટકવાનું. જેમ કે બીજું પાઠ્યપુસ્તકની અંદર આવો ભાગાકાર બહુ ઓછો કર્યો છે. એ આવા ભાગાકારનો આગ્રહ વિશે આપણે રાખશે તો કાંઈ વાંધો નહીં. પહેલા આપણે આ ભાગાકાર કરીશું અને એના ઉપરથી જે આપણે લખ્યું છે કે ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ 60 બરાબર 55 ગુણ્યા 1 વત્તા 5. આના અંદરથી જોઈને 60 બરાબર 55 ગુણ્યા 1 એ આપણે સાઈડમાં કરી શકીએ. આમ ઘણી મોટી સંખ્યા આવશે ત્યારે તમારા લોકોને એ ભાગાકાર કરવામાં થોડો મુશ્કેલ થશે. તો સાઈડમાં સાદો ભાગાકાર કરી અને પછી લખી શકીએ. એમાં કોઈ વાંધો નથી. આપણે જોયું કે શેષ શૂન્ય આવતી નથી. તો ફરી પાછું આ જે શેષ છે એને આ ભાજક શેષ વડે ભાજકને ભાગવાના. એટલે આ જે ભાજક છે 55 જે અહીંયા છે, શેષ જે અહીંયા છે. ફરી પાછું આપણે 5 1 5 ફરી 5 માંથી 5 એટલે શૂન્ય. 5 5 શૂન્ય. શેષ શૂન્ય થઈ 55 બરાબર આ 55 5 ગુણ્યા 11 વત્તા શેષ શૂન્ય. આ સ્વરૂપ લખવું જોઈએ. લખવાનો આગ્રહ રાખે છે. જ્યારે શેષ શૂન્ય થાય એ જે ભાજક છે એ ભાજક ગુસા જે છે ગુસા થશે. આમ 55 અને 60 નો ગુસા 5 જે છે 5 થશે. 55 અને 60 નો જે ગુસા છે એ ગુસા એ 5 જે છે 5 થશે. આ પ્રમાણે આપણે આ પ્રકરણ જે છે આ પ્રકરણની યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે દાખલાઓ જે છે દાખલાઓ આપણે ગણીશું. સૌ કોઈ વ્યક્તિનો આભાર. કપાઈ જાય ને તો હવે પછી બીજું પાછું લઈ લો ને. 12 મિનિટ ને સમથિંગ થયું મેં બંધ કરી દીધું. કરી દીધું ને? હા એ મેં બંધ કર્યું. બસ રેડી હાલ. બંધ થઈ ગયું. બંધ થઈ ગયું. તો 12 મિનિટ ને સમથિંગ થયું. 13 મિનિટ જેવું હજી બીજું લેવું છે ને? હા તમારે જેમ કરવું હોય એમ લેવાનું હોય તો આગળ પછી દાખલા લઈ લઉં ને એમ. હા તો લઈ સાફ કરી લે. હા પછી મેથી શરૂ થાય ને. હા આ જે પૂરું થયું ને ત્યાંથી. હા હવે જયેશભાઈને રસ પડ્યો છે એટલે તમે જેટલું લેવાના હોય એ સિવાયનું પાછું જયેશભાઈને આપીએ. આ બંધ કરવું અત્યારે બરોબર. પછી હું તમને કહી દઈશ પેલો 20 મિનિટ થાય એટલે આપણે બંધ થઈ જાય કે નો બંધ થાય. ઠીક. યુક્લિડની ભાગ પ્રવૃત્તિ પ્રમાણે ગુસા શોધવાનું આપણે સામાન્ય ઉદાહરણ લીધું 60 અને 55. હવે આપણે થોડું ભારે ઉદાહરણ લઈએ અને એ ભારે ઉદાહરણની અંદર ઉદાહરણ નંબર 1 આપણા પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 1 યુક્લિડની ભાગ પ્રવૃત્તિનો ઉપયોગ કરીને 4052 અને 12576 નો ગુસા શોધો. આ વાત થઈ. આપણે જાણીએ છીએ પ્રમાણે પહેલા આપણે કીધું કે A અને B માં મોટું કોણ છે નક્કી કરો. તો હવે આ બે સંખ્યામાંથી મોટી સંખ્યા કઈ છે નક્કી કરવાની છે. આપણે હવે જાણીએ છીએ કે 12576 એ આ બેમાં મોટી સંખ્યા છે. તો 12576 ને 4052 વડે ભાગવાના છે.
તો 12,576 ને 4,052 વડે ભાગીએ એટલે 3 વડે એનો ભાગાકાર છે, ભાગાકાર ચાલશે. 3 દુ 6, 5 થી 15 ના 15, 4 થી 12, બાદબાકી કરતા 420 શેષ આવશે. આ શેષ શૂન્ય નથી. ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આમાંથી તમે આ સરળ કરી શકશો. એટલે પ્રથમ આ ભાગાકાર કરવું સરળ રહેશે. શેષ શૂન્ય નથી એટલે આપણે વાત થઈ પ્રમાણે ફરી પાછો ભાગાકાર કરીશું. આ શેષને આ ભાજક વડે ભાગી આ ભાજકથી ભાગીશું. એટલે આ શેષ વડે આ ભાજક જે છે ભાજકને આપણે ભાગીશું. 4052 ને 420 વડે ભાગતા આપણે એને 9 વડે ભાગતા છે. 9 વડે ભાગા લેશું તેને ગુણાકાર 0 9 18 9 36 ને 37 272 શેષ જે છે 272 શેષ આવશે. એટલે 4052 ને 420 ગુણ્યા 9 વત્તા 272 272 એ શેષ શૂન્ય નથી. ફરી પાછું આપણે કીધું એ પ્રમાણે આ જે ભાજક છે એને શેષ વડે ભાગો. 420 ને 272 વડે ભાગ્યા 148 શેષ જે છે 148 શેષ આવે. આવા પ્રકારનું સ્વરૂપ મૂકવા માટે હવે તમને હોમવર્ક આપું છું. સાવ સરળ છે, તમે મૂકી શકશો. આ જે 272 છે એને 148 વડે ભાગ્યા. ફરી પાછું આ જે છે 148 અહીંયા આવશે 12 માંથી 4 6 માંથી 4 જાય 2 1 માંથી 100. ફરી પાછું 124. ફરી પછી આ શેષ શૂન્ય નથી. આપણે કીધું એ પ્રમાણે જ્યાં સુધી શેષ શૂન્ય ન આવે ત્યાં સુધી ભાગતા જાઓ ભાગતા જાઓ ભાગતા જાઓ. ભાગાકાર ઘરે જ રાખવાનો છે. એટલે આ 124 ને ફરી પાછું આપણે આ 148 ને 124 વડે ભાગીએ. શેષ શૂન્ય આવશે નહીં. 124 જે છે 124 ને ફરી પાછું 24 વડે ભાગીએ. 24 વડે ભાગતા 24 × 5 120 4 વધશે. આ સ્વરૂપ લખવા માટે તમને હોમવર્કની અંદર આપું છું. હવે સૌ સરળ આ 24 ને 4 વડે ભાગો. 24 ભાગ્યા 4 કરો એટલે 6 ગુણ્યા 4 24. આ જે છે શેષ શૂન્ય આવશે. જ્યારે શેષ શૂન્ય આવે એનો ભાજક જે છે ભાજકનું સાર થશે. આમ ભૂસા 4052 અને 12576 4 થશે. ઉદાહરણ નંબર 6 જે છે છઠ્ઠી રકમ પરથી તમે લો એ દાખલો જે છે દાખલો હોમવર્કની અંદર પણ રાખી શકો. સૌ કોઈ વ્યક્તિઓનો આભાર. ધન્યવાદ. હાલો સંજયભાઈ, મેં બંધ તો કરી દીધો એટલે રેડી સ્ટોપ જ કર્યો છે. હા. નથી કર્યું.